જાણતા જ હશો કે ગયા 2 વર્ષથી આપણું કોરોનાનો કાળ ચાલી રહ્યો હતો તો કાવાએ ઘણા વેબિનાર્સ કર્યા, પણ આ 2 વર્ષ પછી આપણે ફિઝિકલી સેમિનાર શરૂઆત કરીએ છીએ. આ ફર્સ્ટ સેમિનાર આફ્ટર કોરોના છે, તો વી આર વેરી હેપી ટુ હેવ ફિઝિકલ, કે જેટલું જાણકારી ફિઝિકલમાં મળે એટલું ઓનલાઈન ના મળે. તો વી આર હેપી ટુ સ્ટાર્ટ અગેન ધ સેમિનાર્સ ઓફલાઈન. હવે હું રિક્વેસ્ટ કરીશ તમારા પ્રમુખ મેડમ દિવ્યાબેન શાહને, એ આપણને 2 શબ્દથી સંબોધિત કરશે. પ્રેસિડેન્ટ ચેરમેનને પહેલા ચેતવણી આપવામાં આવે, 2 મિનિટને માટે તમને માઇક આપીએ છીએ. અમારો રોલ ફક્ત 2 મિનિટમાં અમારે જે બોલવું છે એને સંકેતી લેવાનું હોય, પણ વાંધો નથી, કારણ કે આજે અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે. અમારો જ ભાઈ કાવા મેમ્બર, he is the chief guest, he is the speaker on the most important subject, road to redevelopment. હવે હું વચ્ચેથી તો બોલી ગઈ, મારે સ્વાગત તો કરવાનું છે એઝ હું વેલકમ તો કરું ને આખા ઓડિયન્સને અહીંયા કરવાની. સો on this August evening I welcome the audience, dignitaries on the dais, off the dais. મારા મેન્ટર અહીંયા કાવાના અમારા ભીષ્મ પિતામહ જે અહીંયા પ્રેઝન્ટ છે તે એડવોકેટ કાંતિભાઈ સંગોઈ. તમે એમને પોલીસ કોર્ટમાં જોશો 138 ની મેટરો લડતા, હાઈએસ્ટ મેટરો એમની પાસે છે. એવા અમારા મેન્ટર જે અમારા સલાહકાર છે, જેમના અંડર કાવા જે નાનું કાવા હતું 57-58 મેમ્બરો લઈને તે આજે 400 મેમ્બર કાવાના છે. ઓલ સક્ષમ સોલિસિટર્સ, એડવોકેટ્સ, કાઉન્સિલ, કોઈ કમી નથી કોઈ પણ ફિલ્ડમાં. 138માં તો આપણી સામે અહીંયા બેઠેલા છે. બીજા અમુક અમારા જે ગ્રુપમાં છે તે આજે આવી નથી કે 2 દિવસથી એક પછી એક અમારો પ્રોગ્રામ ચાલે જ રાખે છે. આજે સવારના કાંતિભાઈને ત્યાં એમની માતાજીની પહેલી સતી, આટલો બિઝી શેડ્યુલ હોવા છતાં પણ અત્યારે પાછા અહીંયા પ્રેઝન્ટ છે. અહીંયા ઉપસ્થિત અમારા ચીફ ગેસ્ટ, અમારા ભાઈ, જે તમને બહુ બર્નિંગ મોટો ઇસ્યુ જે અત્યારે આપણી સમાજ સોસાયટીની સામે છે, રોડ ટુ રીડેવલપમેન્ટ, એના પર તમને ખૂબ સારી માહિતી આપવાના છે. એમની પાસે એ વિષય પર દરેક સવાલોના જવાબ છે. પેપરમાં એમણે મૂક્યું હતું, આના ઉપર હું તમને સલાહ આપીશ, આ પ્રશ્ન ઉપર હું આ આપીશ. કે બર્નિંગ મોટો ઇસ્યુ છે કે જે ટેનન્ટ બિલ્ડિંગમાં રહેતા હોય છે એ ડેવલપમેન્ટમાં જાય ત્યારે ફંજીબલ એસએસઆઈ છે, એ ફંજીબલ એસએસઆઈ નો એમને ફાયદો મળે કે નહીં મળે કરીને, અને બીજા બધા ઘણા વિષયોને લખી મોકલાવ્યા છે. તમને અત્યારે આજે અહીંયા સમય સારો મળશે, સામે તમે તમારા જે પ્રશ્નનું નિવારણ લાવવાનું છે તે તમે પૂછી શકશો અને તમને જવાબ મળી શકશે. તમે જો અત્યારે કોઈના વિષય પર કોઈ એડવોકેટ, કાઉન્સલ મોટા પાસે જશો તો તમારી પાસે તરત જ સલાહના 5000 રૂપિયા તરત લઈ લેશે. પણ અહીંયા તમને ફ્રી સલાહ મળે છે. અહીંયા ઉપસ્થિત અમારી સાથે છે સોલિસિટર જયેશભાઈ, એ પણ ન્યૂ મુંબઈમાં અને મુંબઈમાં પણ બીંગ અ સોલિસિટર, એમનું પણ કામકાજ કન્વેન્સિંગ રીડેવલપમેન્ટ માટેનું છે. અને અહીંયા ઉપસ્થિત અમારા ભરતભાઈ સામલા તથા અમારી નાની બહેનો અહીંયા એટલી સરસ રીતે તૈયાર થઈ છે. અમારા ગ્રુપની અંદર છે, મેનેજિંગ કમિટી પર છે દીપ્તિ તો પ્રિન્સિપલ છે. કઈ પ્રિન્સિપલ છે? લો કોલેજ, મમરા લો કોલેજની પ્રિન્સિપલ દીપ્તિ વિથ અસ. પ્રાઉડ ઓફ કાવા. અને એની સાથે મિત્તલ છે. મિત્તલ કાંતિભાઈ સંગોઈની સાથે રહીને એટલી હોશિયાર થઈ ગઈ છે કે કાંતિભાઈ એને મોકલાવે કે કોર્ટમાં 138 કેસમાં, અને કોઈ સિનિયર એડવોકેટ હોય એમ સમજે કે આ તો જુનિયર છે કરીને જોરથી અવાજ કરવા જાય ત્યાં જ અમારી દીપ્તિનો અવાજ એટલો ઊંચો ઊભો થઈ જાય કે ઓલો ઠંડો પડી જાય કરીને. તો આવા બાહોશ અમારી ટીમ છે. દરેક ક્ષેત્રમાં એકાદ બે કાઉન્સિલ્સ છે, હાઈકોર્ટના ટોપ લીડિંગ કાઉન્સિલ્સ છે. આજે લોકો પ્રેઝન્ટ નથી રહ્યા કારણ કે બધાને કોઈ બિઝી ગયું છે કે ભાવિક આઈ થિંક હેઝ ગોન ટુ દિલ્હી. તો આજે આટલો સરસ સમય આપણને મળ્યો છે. હું વધારે કંઈ ન વાત કરતા લેડીઝની ઉપર થઈ ગઈ છે. હું માઇક દીપ્તિને સોંપું છું
કારણ કે અલ્ટિમેટલી શું છે, એડવોકેટની લાઈફમાં તમારે 18 કલાક પણ ઓછા પડે તમારું કામકાજ. એ એટલા માટે વાંચી શકે છે, મંથન કરી શકે છે સબ્જેક્ટ પર, કારણ કે સરસ્વતી એમના માટે હાર છે. તો જે સરસ્વતી એમને પ્રાપ્ત થઈ છે એ સરસ્વતીનું એમણે પણ સમાજમાં દાન કરવું જોઈએ. આપણા કેવીઓ કમ્યુનિટીના લોકો સુધી દરેક કાયદાના વિષય પર જ્ઞાન પહોંચાડવું જોઈએ. અને જે કામ અમારી કાવા કરી રહી છે, કાવા લીગલ એડ એટલે મહિનામાં 2 વખત ફ્રી લીગલ સલાહ આપે છે દરેક વિષયો પર. તમે પેપર જોતા રહેજો, એમાં કોલમો આવે છે. આટલી સરસ, હું મારા મોઢે જ વખાણ કરું છું, કાવા જેવી બીજી કોઈ હજી એડવોકેટ ટીમ ઊભી નથી થઈ. તો એની સાથે હવે તમે આગળ આપણે વધીએ છીએ અને દીપ્તિ નવી પ્રોસીડ. થેન્ક યુ દિવ્યાબેન. દિવ્યાબેને બધાનો પરિચય આપી દીધું, પણ આઈ વિલ ટેલ યુ વન થિંગ કે અમારું જે ગાઈડિંગ મોટિવેશનલ છે એ દિવ્યાબેન પોતે જ છે, જે ઓલવેઝ મોટિવેટ કરે છે આવા સારા સારા પ્રોગ્રામ્સ કરવા માટે. વી થેન્ક્સ ફોર ધેટ. નાવ હવે આજના ગેસ્ટ આપણા છે ધીરેનભાઈ નંદુ. એમનું પરિચય જેટલું કરીએ એટલું ઓછું છે. હર સંસ્થામાં જોડાયેલા છે ને બહુ એક્ટિવ પણ છે. તો એનું નાનું એક પરિચય આપવા માટે રિક્વેસ્ટ કરીશ મિત્તલ છેડાને, એમનો નાનો એક પરિચય આપે. Jai Jinendra and a very warm afternoon to you all. Aje on behalf of Kawa, who Advocate Mittal Samir Chheda, I feel very lucky that I got an opportunity to introduce our today's speaker, who does not require any introduction, as he is very versatile, smart and very well-renowned solicitor advocate. But still, when officially I introduce Karwan Shemne, I will immense pleasure to give little introduction about him. And here I commence. થોડો હવે એમનો પહેલા legal side નો introduction આપી દઉં. And now he is the 3rd generation in legal fraternity. So he is a grandson of respected advocate Shantilal Devji Nandu and a son of respected advocate Hemendra Shantilal Nandu, who carries the legacy of Kutchi community's renowned firm called Shah, Nandu and Dedia in his profession. Now, our speaker who has achieved a gold medal in taxation and ML Bhakta Prize for conveyancing at the solicitor examination held in the year 2003, in which this was conducted by the Bombay High Court by Incorporated Law Society. It means he is one of the youngest one to commence independent practice as a solicitor since last more than 16 years and having his office at Horniman Circle. Now we know principal areas of interest: conveyancing, property, documentation, all types, mediation for family matters, property allocation and testaments, inheritance and strategic forethoughts, and also he has gained acknowledgeable proficiency in matters related to redevelopment of properties, due diligence and strategic deal and structuring. હવે થોડો introduction in the past as well as present towards our society. Now he was a co-chairman of ICSC affiliated Shishu 1 school, which is Shri Hirji Bhojraj and Sons KVO Jain Chhatralaya, Matunga boarding. He was also a coordinator for right to information related to Jan Adhikar Abhiyan of Tarun Mitra Mandal, office bearer of Sheikh Dhanji Devshi KVO Kelami Fund. Shri KVO Stanakvasi Jain Mahajans Jainology na convener chair, worked for Jain Jagriti Center, Lions Club, etc. And हमारा कावा मापन जे स्टडी सर्कल છે એના કન્વીનર છે. હવે એક ચીજ હું બોલીને એન્ડ કરીશ કે કોઈ પણ ઝાડ હોય જે વેરી ફ્રૂટફુલ ટ્રી એ હંમેશા નમતું હોય, એવું સરળ હોય. અમારા સ્પીકર બી એવા જ છે જેમની પાસે ફ્રૂટફુલ એકદમ acquainted knowledge છે અને હંમેશા નમતા છે. is none other than solicitor Dhiren Nandu, Ram Mundra, residents of Sion. I here welcome him to comment and take this program forward. Please give him a round of applause. Thank you. થેન્ક યુ મિત્તલ. હવે હું રિક્વેસ્ટ કરીશ આપણા પ્રમુખને દિવ્યાબેન શાહ એ ફેલિસિટેટ કરશે આપણા આજના ગેસ્ટ સ્પીકરને ધીરેનભાઈ નંદુને. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર હિમ.
રવિવાર અને રજાનો દિવસ અને તે છતાંય જે આપ સૌની અત્રે ઉપસ્થિતિ છે, આપ સૌને અહીં ખેંચી આવવા માટે જે મુખ્ય પરિબળ છે તે અમારા બે દિગ્ગજ જે મંચ ઉપર ઉપસ્થિત છે, અમારા કહેતા શ્રી કચ્છી એડવોકેટ્સ વેલફેર એસોસિએશન, જે કાવા KAWA કાવાના નામે પ્રચલિત છે અને જન સામાન્ય માટે લીગલ ફિલ્ડમાં બને એટલી મદદ અથવા સલાહ સૂચન ગાઈડન્સ આપવા માટે હંમેશા તત્પર છે, એવા કાવાના મેન્ટર એડવોકેટ કાંતિભાઈ સંગોઈ અને વર્તમાન અમારા પ્રમુખ સાહેબા એડવોકેટ દિવ્યાબેન શાહ, એ બંનેને આપ સૌએ તાળીઓથી એટલે વધાવવા જોઈએ કે રવિવારની સાંજે આપ સૌને અહીં ખેંચી લાવવા માટે આ બંને કારણભૂત છે. એમણે વિષય જ મને એવો આપ્યો કે તારે આના ઉપર બોલવાનું છે. રીડેવલપમેન્ટ ઉપર બોલવાનું હોય એટલે આમ તો છે ને મારે વન ડે મેચને 2020માં રમવાનું છે એવું છે. આ વિષય બહુ પેચીદો નથી, પણ એ વિષયને લગતી જે માન્યતાઓ છે, એને લગતા જે આપણા વિચારો છે, એ વિચારોને થોડા રિફાઇન કરવાની જરૂર છે. જેમ જેમ કાયદાઓમાં અમેન્ડમેન્ટ આવતા જાય છે, સુધારા વધારા થતા જાય છે, સરકારને પણ ખ્યાલ આવતો રહે કઈ બાબતોમાં લોકોને તકલીફો પડી રહી છે, કઈ બાબતોમાં સરકાર તરફથી અમુક પગલાં લેવાની જરૂર પડી રહી છે, અને એ બધી જ બાબતોને ગોઠવવા માટે સરકાર તત્પર છે. એ લોકો રીડેવલપમેન્ટને લગતા, પ્રોપર્ટીને લગતા કાયદાઓમાં સુધારા વધારા કરી રહ્યા છે, અને એ જ સુધારા વધારાની અંદરથી જે નીકળે છે, એનો જે અર્ક નીકળે છે, તે અર્ક પ્રમાણે રીડેવલપમેન્ટનો જે વિષય છે એટલો મહત્વનો આજની તારીખમાં થઈ ગયું છે. કારણ કે એમ કહેવાય છે કે મુંબઈમાં રોટલો બહુ સહેલાઈથી મળી જાય, પણ ઓટલો મળવો મુશ્કેલ છે. અને ઓટલો એટલે આપણું ઘર. એ ઘર અથવા તો વ્યવસાયની આપણી જગ્યા હોય, દુકાન હોય, એ બંને જે અચલ સંપત્તિ કહેવાય, ઇમૂવેબલ પ્રોપર્ટીનો એક ભાગ છે, અને એની માટેનો આ વિષય છે. રીડેવલપમેન્ટની જરૂરત ક્યારે પડે છે? બિલ્ડિંગો જે ઘણા વર્ષો પહેલા બંધાઈ હોય એવી બિલ્ડિંગો સમયાંતરે જર્જરિત થતી જાય, અને જર્જરિત થયેલી બિલ્ડિંગો માટે આપણી પાસે બે વિકલ્પો હોય છે. એક વિકલ્પ છે કે એને રિપેર્સ કરાવી શકાય, અને બીજો વિકલ્પ છે કે એને રીકન્સ્ટ્રક્ટ કરી શકાય, રીડેવલપ કરી શકાય. રિપેર્સ કરાવવામાં જે હાલનું માળખું ઊભું છે, જે સ્ટ્રક્ચર ઊભું છે, તે સ્ટ્રક્ચરને ફક્ત ટચઅપ કરવામાં આવે, પ્લાસ્ટર ઉખડી ગયું હોય તો પ્લાસ્ટર ફરીથી કરવામાં આવે, અથવા બહુ તો કોઈ જગ્યાએ એડિશનલ જે પ્રકારે આપણે કહીએ કે ક્યાંક સિમેન્ટ, રેતી એ પૂરવાની હોય પૂરી શકાય. પણ એ બધું કર્યા પછી પણ અંદરના જે સળિયા છે, જે સ્ટીલ છે, એ સ્ટીલની લાઈફ આપણે વધારી નથી શકતા. સ્ટીલ પડે કટાઈ જાય છે, અને એ કટાયેલા સ્ટીલની ઉપર બહારથી આપણે ગમે એટલા થીગડા મારીએ, એની સ્ટ્રક્ચરલ જે સ્ટેબિલિટી હોય તે એટલી મજબૂતી નથી આપી શકતી. એટલા માટે જે બીજો વિકલ્પ છે તે રીડેવલપમેન્ટનો વિકલ્પ છે, અને રીડેવલપમેન્ટમાં જે હાલનું માળખું છે તેને સંપૂર્ણપણે તોડી દઈ એની જગ્યાએ નવું બિલ્ડિંગ, નવું બાંધકામ એ કરવામાં આવે છે. અને એ નવા બાંધકામ માટેના જે બધા નિયમો છે, એ નવા બાંધકામ કરવા માટેની જે સરકારી સવલતો છે, ફેસિલિટીઝ જે છે, ઇન્સેન્ટિવ્સ જે છે, એ બધાની આપણે ટૂંકમાં થોડીક સમજણ આજના આ વાર્તાલાપમાં મેળવીશું. સૌથી પહેલા હું ઈચ્છીશ કે આપણે શોર્ટમાં એક આખો રીડેવલપમેન્ટનો જે માર્ગ છે એ માર્ગ આપણે સમજી લઈએ. એક આઇટેનરી, આપણે ક્યાંક પ્રવાસમાં જતા હોઈએ ને તો એક આઇટેનરી બનાવીએ, આપણો જે કાર્યક્રમ હોય બનાવીએ. તો રીડેવલપમેન્ટનો જે કાર્યક્રમ આ રીતે આવે છે કે સૌપ્રથમ એમાં બિલ્ડર અથવા ડેવલપર અથવા લેન્ડલોર્ડ જે કોઈ પણ રીડેવલપ કરવાના હોય, અથવા હમણાં જે નવો ટ્રેન્ડ શરૂ થયો છે અને
ભવિષ્યમાં એની ખૂબ જ મહત્વની એક ભૂમિકા રહેવાની છે સોસાયટીઓ માટે, એ છે સેલ્ફ રીડેવલપમેન્ટમાં. તો એ સેલ્ફ રીડેવલપમેન્ટના કેસીસમાં પણ એની વિગતવાર ઓફર એ સૌથી પહેલું એનું પગથિયું છે. વિગતવાર ઓફર મળ્યા પછી એની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ એટલે કે જે શરતો અને વિગતો હોય એની મંજૂરી મળવી જોઈએ અને એને લગતા એગ્રીમેન્ટ્સ અથવા તો કરાર બનવા જોઈએ. એ થયા પછી આપણે એપ્રુવલની પ્રોસેસમાં જવાનું હોય છે. એટલે સેન્કશનિંગ ઓથોરિટી જે હોય, દાખલા તરીકે કોર્પોરેશન છે અથવા માળા છે કે સ્લમના કેસીસમાં SRA છે, તો એ લોકો પાસેથી એ જે પ્લાન્સની સેન્કશનિંગ એટલે એની મંજૂરી મેળવવાની એ ત્રીજી પ્રક્રિયા છે. ત્યાર પછી સબર્બન ડિસ્ટ્રિક્ટમાં અત્યારે જે પ્રચલિત છે તે TDR એટલે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ, એની માન્યતા મેળવવાની એક પ્રક્રિયા હોય છે. સિટીમાં હજી એટલું પ્રચલિત નથી, એની જોગવાઈઓ છે, પણ તે છતાંય બીકોઝ ઓફ ધ કન્સ્ટ્રેન્ટ્સ એટલે જે જગ્યાને લગતા કન્સ્ટ્રેન્ટ છે, પ્લોટની સાઇઝના જે કન્સ્ટ્રેન્ટ છે, એના માટે હજી TDR એટલું પ્રચલિત નથી. એક વખત પ્લાન સેન્કશન થયા એટલે એની મંજૂરી જે રીતે આપણને મળે છે એ મંજૂરીના પગલાંને IOD અથવા IOA કહેવામાં આવે છે. ઇન્ટિમેશન ઓફ ડિસઅપ્રુવલ અથવા ઇન્ટિમેશન ઓફ અપ્રુવલ, એ બંને ટર્મ્સ પ્રચલિત છે. એટલે પ્લાન સેન્કશન થઈ ગયા અને કઈ કઈ શરતોને આધીન રહીને બાંધકામની પરવાનગી મળી રહી છે એની બધી વિગતો IOD અથવા IOA માં મૂકવામાં આવે છે. IOA આવી જાય એટલે આપણને ખબર પડે કે અત્યારે આપણે જે જગ્યામાં રહીએ છીએ એ જગ્યાની બદલે હવે નવી આપણને કઈ પર્યાયી જગ્યા મળવાની છે એ ખબર પડ્યા પછી જે અત્યારની જગ્યા છે એને આપણે ખાલી કરી અને એનું અન્યત્ર આપણે જે ટેમ્પરરી એકોમોડેશન અથવા ટ્રાન્ઝિટ એકોમોડેશનમાં જવા માટે એની આપણે એક વિધિ કરવાની હોય છે. આપણે ટ્રાન્ઝિટ એકોમોડેશનમાં જઈએ ત્યારબાદ અત્યારનું જે બિલ્ડિંગ હોય, એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ હોય, એને તોડી પાડી એની જગ્યાએ નવા બિલ્ડિંગના બાંધકામની શરૂઆત થાય છે. અને ત્યાર પછી એટલે એ શરૂઆત કરવા માટે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ CC આપવામાં આવે છે. CCના ઘણા બધા ફેઝિસ હોય છે, એટલે CC એક સાથે ફૂલ CC ઘણી વખત નથી આપવામાં આવતી, એ તબક્કાવાર આપવામાં આવે છે. અને તબક્કાવાર CC માં જ્યારે પૂરેપૂરું બાંધકામ જેટલું એપ્રુવ થયું હોય એની ફૂલ CC આવી ગયા પછી બાંધકામનું લેવલ ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. અને બાંધકામ પૂર્ણ થયા પછી એને ઓક્યુપેશન અથવા તો બિલ્ડિંગ કમ્પ્લીશન, જૂના સંજોગોમાં ઓક્યુપેશન અને બિલ્ડિંગ કમ્પ્લીશન બે અલગ અલગ બાબતો હતી. હવે OC કમ BCC એટલે ઓક્યુપેશન સર્ટિફિકેટ કમ બિલ્ડિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ એકત્ર થઈને આપવામાં આવે છે. એક વખત બિલ્ડિંગનું બાંધકામ પૂરું થયું એટલે એ બિલ્ડિંગ હવે ઉપયોગ કરવા લાયક છે, એમાં રહેવા વસવાટ કરવા લાયક થઈ ગઈ છે એવું સર્ટિફિકેટ, એને ઓક્યુપેશન અથવા ઓક્યુપન્સી સર્ટિફિકેટ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે જ બિલ્ડિંગ પૂર્ણ થયાનો દાખલો એટલે બાંધકામ પૂર્ણ થયાનો જે દાખલો કહેવાય કમ્પ્લીશન સર્ટિફિકેટ, એ મળે છે. અને એ મળ્યા પછી જે આપનું નવું ઘર છે અથવા નવી ધંધાની તમારી જે જગ્યા છે એમાં આપને પ્રવેશ કરવાનો મોકો મળે છે. એ જગ્યાનો ભોગવટો વસવાટ કરી અને એ જગ્યામાં આપ રહી શકો છો અથવા ત્યાંથી ધંધો. રીડેવલપમેન્ટની જે મુખ્ય એની પૂર્વ ભૂમિકા છે, પૂર્વ ભૂમિકા એવી છે કે બિલ્ડિંગોની એજ કાયદા પ્રમાણે એટલે નોટ કાયદા પ્રમાણે પણ એ બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે, બિલ્ડિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે 30 વર્ષ કરતાં કોઈ પણ બિલ્ડિંગની એજ વધી જાય એટલે 30 વર્ષ કરતાં જૂનું બિલ્ડિંગ હોય એ બિલ્ડિંગો માટે સ્ટ્રક્ચરલ ઓડિટ એની જોગવાઈ કરવામાં આવી છે કે બાંધકામની આજની તારીખમાં મજબૂતી કેટલી છે. સ્ટ્રક્ચરલ ઓડિટ 30 વર્ષ પછી મકાનોમાં કરાવવાની ભલામણ અથવા તો એની રિક્વાયરમેન્ટ છે. અને સ્ટ્રક્ચરલ ઓડિટ થાય એટલે આપણને ખ્યાલ આવે કે બિલ્ડિંગની કન્ડિશન કેવી છે, એ બિલ્ડિંગને રિપેર કરાવી શકાય કે ન કરાવી શકાય. અને જો રિપેર ન કરાવી શકાય તો એમાં વસવાટ કરવા માટે કદાચ આપણને જીવનું જોખમ પણ થઈ શકે. રિપેર કર્યા વગર જો એમાં વસવાટ કરવામાં આવે ને બિલ્ડિંગની કન્ડિશન ઉતરતી જતી હોય અથવા તો ડિટેરિયોરેટ થતી જતી હોય, ડિલેપિડેટેડ જે વર્ડ બહુ જ પ્રખ્યાત છે, ડિલેપિડેટેડ કન્ડિશન જ્યારે હોય છે બિલ્ડિંગની,
ત્યારે એને વસવાટ કરવા માટે ધોકાદાયક ગણવામાં આવે છે અને એ ધોકાદાયક C1 કેટેગરી એ કોર્પોરેશન દ્વારા એને ડિક્લેર કરવામાં આવે છે. આપણે લેન્ડલોર્ડના બિલ્ડિંગમાં રહેતા હોઈએ એટલે આપણે ભાડું હોઈએ અથવા તો કોઓપરેટિવ સોસાયટી બની ગઈ હોય અને કોઓપરેટિવ સોસાયટીના આપણે જો મેમ્બર હોઈએ વ્યવસાયિક અથવા તો રહેણાંકની એટલે રેસિડેન્શિયલ અથવા નોન રેસિડેન્શિયલ કોઈ પણ પ્રકારની પ્રોપર્ટીમાં, તો રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં જતા પહેલા જે બેઝિક અમુક ડોક્યુમેન્ટ્સની આપણી પાસે આવશ્યકતા છે કે એટલા ડોક્યુમેન્ટ્સ આપણા હાથમાં હોવા જોઈએ. એ આવશ્યકતા આ પ્રમાણેની છે. સૌથી પહેલા તો કન્વેન્સ અથવા તો લેન્ડનું ટાઇટલ અત્યારના જે વર્તમાન એના ઓનર છે એના નામે હોવું જોઈએ. એટલે જો સોસાયટી હોય, કોઓપરેટિવ સોસાયટી જો ઓનર હોય પ્રોપર્ટીની, તો સોસાયટીના નામે કન્વેન્સ થયેલું હોવું જરૂરી છે. અને જો લેન્ડલોર્ડ હોય તો ઘણી વખત લેન્ડલોર્ડમાં વારસાઈ થઈ હોય અથવા તો એની પહેલા બીજા કોઈ લેન્ડલોર્ડ હોય જેની પાસેથી અત્યારના લેન્ડલોર્ડે એ જગ્યા ખરીદી કરી હોય, તો એના નામે ફક્ત એગ્રીમેન્ટ થઈ ગયું હોય એટલું પૂરતું નથી. એગ્રીમેન્ટ થઈ ગયા પછી એનું નામ જે છે તે રેવન્યુ રેકોર્ડ્સમાં એટલે કે પ્રોપર્ટી કાર્ડમાં એનું નામ ચડ્યું હોવું જોઈએ, એનું મ્યુટેશન કમ્પ્લીટ થયું હોવું જોઈએ. આ બધી રીડેવલપમેન્ટની પૂર્વ તૈયારીઓની આપણે વાત કરી રહ્યા છીએ. આપણે પોતે જે જગ્યાના ભાડૂત હોઈએ એ આપણી જગ્યાના ભાડુઆત હક પણ જેને કહીએ ને કે રેગ્યુલરાઇઝ હોવા જોઈએ. એટલે કે ઘણી વખત પાઘડીની જગ્યાઓમાં પણ એવું હોય કે આપણા વડીલોએ જગ્યા લીધેલી હોય અને એ જગ્યા અત્યારે જો વડીલોની ગેરહાજરી હોય તો પણ એની ભાડા ચિઠ્ઠી કે કંઈ ટ્રાન્સફર ન થઈ હોય અને ભાડા ચિઠ્ઠી હજી પણ વડીલોના નામે આવતી હોય, તો આજની તારીખમાં આપણે ત્યાં રહેતા હોઈએ તો ભાડા ચિઠ્ઠી આપણા નામ ઉપર ટ્રાન્સફર થઈ જાય એ માટેની જે કાયદાકીય પ્રક્રિયા છે તે પૂરી થયેલી હોવી જોઈએ. સેમ વે ઓનરશિપના ફ્લેટમાં એટલે સોસાયટીના ફ્લેટમાં પણ એવું જ હોય છે, ફ્લેટ હોય કે દુકાન હોય, કે જે વ્યક્તિ ઓનર છે એ ઓનરની જો હાજરી ન હોય તો એના પછી એના વારસદારો માટે એ રિક્વાયરમેન્ટ છે કે એમણે કાયદાકીય પ્રક્રિયાથી એ જે પોતાનું ટાઇટલ છે તે પરફેક્ટ કરી લેવું હોવું જોઈએ. રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં ભાગ લેવા માટેના અમુક બેઝિક ડોક્યુમેન્ટ્સ છે એની આપણે વાત કરું છું કે આપણે આપણા પુરાવા રજૂ કરવા જોઈએ. એ પુરાવામાં પાઘડીની જગ્યા જો હોય તો રેન્ટ બિલ છે, સોસાયટી હોય તો શેર સર્ટિફિકેટ છે. આ એક મૂળભૂત ડોક્યુમેન્ટ છે. એની સાથે સાથે રેસિડન્સની જગ્યા હોય તો રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ અથવા આધાર કાર્ડ એ ત્રણની જરૂરી છે. અને જો કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ હોય, નોન રેસિડેન્શિયલ હોય તો આઈધર ટ્રેડ લાયસન્સ અથવા તો શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એટલે જે ગુમાસ્તા કહેવાય છે એ લાયસન્સ, એની એક આવશ્યકતા રહેલી છે. એ બધું આપના નામમાં હોવું જોઈએ. એટલે એ પ્રક્રિયા પૂર્ણ કરેલી આવશ્યકતાની છે, જરૂરી છે. એની સાથે સાથે ઇલેક્ટ્રિક બિલ અથવા ટેલિફોન બિલ એક વધારાના પુરાવા તરીકે પણ ઘણી વખત સ્વીકારવામાં આવે છે. એરિયાઝ માટે હવે ઘણી વખત આપણી ઘણી બધી એમાં ગેરસમજણ થતી હોય છે. જૂના બિલ્ડિંગોમાં ફ્લેટની સાથે જે બાલ્કની અટેચ્ડ હતી એ બાલ્કની અથવા તો જે માળિયા હોય છે, જૂના બિલ્ડિંગોમાં માળિયા હતા, લોફ્ટ. ઘણી વખત એ લોફ્ટ અનધિકૃત રીતે એટલે અનઓથોરાઇઝ રીતે બાંધી નાખવામાં આવેલા. તો એવા લોફ્ટની બદલીમાં આજે જ્યારે રીડેવલપમેન્ટ થતું હોય ત્યારે કંઈક પણ મેળવવું હોય તો એ બહુ મુશ્કેલ થતું જાય છે. અને લગભગ કરીને એ રીડેવલપમેન્ટના જે પ્લાન પુટઅપ થાય છે એ પ્લાનની અંદર લોફ્ટની બદલીમાં કોઈ જગ્યાનું એની અવેજમાં કોઈ જગ્યા મળી નથી શકતી. બાલ્કનીનો જે એરિયા છે એ જ્યારે બાંધકામ કરવામાં આવેલો ત્યારે એ એરિયા FSI માંથી બાકાત રાખવામાં આવેલો, એટલે એને ફ્રી ઓફ FSI એરિયા બાલ્કનીનો જે હતો. બાલ્કનીના એરિયાને આજની તારીખમાં આપણે કદાચ ફ્લેટમાં સામેલ કરી દીધો હોય, દિવાલ તોડી નાખી હોય ફ્લેટની, એટલે તમારે હોલ હોય કે બેડરૂમ હોય મોટો કરી નાખ્યો હોય અને બાલ્કની તમે સાથે લઈ લીધી હોય, તો પણ જે એરિયા જે તે વખતના પ્લાનમાં ફ્રી ઓફ FSI હતો એને આજની તારીખમાં પ્લાનમાં ઇન્ક્લુડ કરવા માટે એટલે તમારા ફ્લેટના એરિયામાં ઇન્ક્લુડ કરવા માટે ડિફિકલ્ટી છે. પણ તેમ છતાંય જે નવા DCPR એટલે ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ 2034 જે નવા હાલમાં અમલમાં છે
એમાં બાલ્કનીના એરિયાની પેટે એ લોકોએ 5% એરિયા આપવાનું પ્રપોઝ કર્યું છે અને સબ્જેક્ટ ટુ પ્લાનિંગ અને ફિઝિબિલિટી એ એરિયા મળવા પાત્ર છે. કોઈ પણ ફ્લેટ કે ઓનરશિપની આપણી જે જગ્યા હોય પાગડીની અથવા ઓનરશિપની એ જગ્યા બાબતના સ્ટેચ્યુટરી ડ્યુઝ એટલે કે મ્યુનિસિપલ એસેસમેન્ટ ટેક્સના કોઈ ડ્યુઝ અથવા એવા બીજા કોઈ પણ ડ્યુઝ આપણા પેન્ડિંગ ના હોવા જોઈએ રીડેવલપમેન્ટના પ્રક્રિયામાં આગળ વધતા પહેલા. અને એની સાથે સાથે જો કોઓપરેટિવ સોસાયટી છે તો કોઓપરેટિવ સોસાયટી માટે સેક્શન 79A એની જે આખી પ્રક્રિયા આપવામાં આવી છે કે કોઓપરેટિવ સોસાયટીએ રીડેવલપમેન્ટની પ્રોસેસમાં સામેલ થવા માટે શું કરવાનું છે એની આખી એમાં વિગતવાર વિધિ આપવામાં આવેલી છે અને એ વિધિ પૂરી કર્યા પછી જ કોઓપરેટિવ સોસાયટી રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં આગળ વધે એ જરૂરી છે. અત્યારને સંજોગોમાં આપણે જે વાત કરી રહ્યા છીએ તે ફક્ત મુંબઈ પૂરતી આપણે વાત કરી રહ્યા છીએ એટલે કે બૃહન મુંબઈ પૂરતી. બૃહન મુંબઈના બે ભાગ છે. એક મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ જેને આઇલેન્ડ સિટી કહેવાય છે. કફ પરેડ અને કોલાબાથી કરીને સાયન અને માહિમ સુધીનો જે આખો વિસ્તાર છે જે જૂનું મુંબઈ 7 ટાપુઓથી બનેલું હતું એ 7 ટાપુઓ પરના મુંબઈને કોર્પોરેશનની ડેફિનેશનમાં આઇલેન્ડ સિટી કહેવામાં આવે છે. તો એ આઇલેન્ડ સિટી અથવા તો મુંબઈ સિટી ડિસ્ટ્રિક્ટ એનો એક આખો અલગ વિભાગ છે. અને જે પરાવનો વિસ્તાર છે એટલે આ બાજુ કુર્લાથી કરીને મુલુંડ સુધી અથવા હાર્બર લાઇનમાં માનખુદ સુધીનો વિસ્તાર અને વેસ્ટર્નમાં બાંદ્રાથી કરીને દહીસર સુધીનો જે આખો વિસ્તાર છે જ્યાં મહાનગરપાલિકાની મર્યાદા છે એને મુંબઈ સબર્બન ડિસ્ટ્રિક્ટ કહેવામાં આવે છે. તો મુંબઈ સિટી અને મુંબઈ સબર્બન એ બે પ્રકારના અલગ અલગ વિભાગો છે અને આ વિભાગોની વાત આપને એટલા માટે કરું છું કે બંને જગ્યાઓમાંના જે રીડેવલપમેન્ટના પ્રપોઝલ છે એમાં ક્યાંક થોડી ડિફરન્સ છે, એમાં ભેદભાવ છે થોડો એટલા માટે આ વાત કરવાની જરૂરી હતી. કયા પ્રકારની મિલકતો રીડેવલપમેન્ટમાં જઈ શકે છે એ મિલકતોના મેં 5 વિભાગ પાડ્યા છે. પહેલો વિભાગ છે કે જે પ્રોપર્ટી લેન્ડલોર્ડની હોય એટલે આપણે એમાં ટેનન્ટેડ હોઈએ અથવા તો જેને પ્રચલિત ભાષામાં પાગડી સિસ્ટમ કહેવામાં આવે છે કે પાગડીની જે જગ્યા હોય તે એક પ્રોપર્ટી છે જે રીડેવલપમેન્ટમાં જઈ શકે. બીજી છે કોઓપરેટિવ સોસાયટીની પ્રોપર્ટી. ત્રીજી છે કે લીઝ ઉપર આપવામાં આવેલી પ્રોપર્ટી. ચોથી સ્લમનો આખો એનો અલગ વિભાગ છે. અને પાંચમો જે રીડેવલપમેન્ટનો પ્રકાર છે કે એવી પ્રોપર્ટીઓ જે આગમાં સળગી ગઈ હોય અથવા તો બાંધકામ જૂનું થવાને લીધે એ કોલેપ્સ થઈ ગઈ હોય, પડી ગઈ હોય, તો એવી પ્રોપર્ટીઓના રીડેવલપમેન્ટ થઈ શકે છે. રીડેવલપમેન્ટનો જે રસ્તો છે, જે માર્ગ છે, આજનો જે આપણો વિષય છે કે રોડ ટુ રીડેવલપમેન્ટ, એ કઈ રીતે આમાં આપણે આગળ વધવાનું છે. જે લેન્ડલોર્ડની પ્રોપર્ટીઓ છે એમાં લેન્ડલોર્ડ યા તો પોતે રીડેવલપ કરે અથવા તો લેન્ડલોર્ડ કોઈ ડેવલપરની સાથે કોઈ પણ પ્રકારની અરેન્જમેન્ટ કરે. એમાં વિવિધ પ્રકારની અરેન્જમેન્ટ થઈ શકે છે. એની ડિટેલમાં કદાચ આપણે બહુ આજે ચર્ચા નહીં કરીએ, પરંતુ એ અરેન્જમેન્ટ્સ થયેલી હોવી ખૂબ જ જરૂરી છે અને એનું આપણી પાસે જ્યારે પણ આપણે લીગલ વેરિફિકેશન કરતા હોઈએ એ વખતે એનું થોડુંક ડેટા, એની સમજણ આપણી પાસે હોવી જરૂરી છે. બીજો એક પ્રકાર છે કે સેલ્ફ રીડેવલપમેન્ટની જે મેં વાત કરી હતી. કોઓપરેટિવ સોસાયટીઝ માટે આ એક આખું નવો ચેપ્ટર ખુલ્યું છે અને સોસાયટીઓ પોતે સેલ્ફ રીડેવલપમેન્ટ કરી શકે છે. સેલ્ફ રીડેવલપમેન્ટમાં તમારે કદાચ કોઈ ડેવલપરને એપોઇન્ટ કરવાની જરૂર નથી. તમે પોતે જ જે રીડેવલપમેન્ટને લગતો આખો વ્યવહાર, કારોબાર છે તે તમારી રીતે કરી શકો છો. બાંધકામ માટે તમારે કોઈ કોન્ટ્રાક્ટ કોઈકને આપી અને બાંધકામની જે આખી કાર્યવાહી છે તે તમે કરી શકો. સેલ્ફ રીડેવલપમેન્ટ માટે કોઓપરેટિવ બેન્કો ફાઇનાન્સ પણ કરી રહી છે અને એનો લાભ લેવા જેવો છે. પણ આ સેલ્ફ રીડેવલપમેન્ટ છે હજી નવો વિષય છે અને કદાચ થોડો પેચીદો બની શકે જો એ બાબતમાં આપણને બહુ માહિતી અને ડિટેલ્સ ખ્યાલ ન હોય તો. અને બીજો એક પ્રકાર છે જેમાં મહાડા પોતે અમુક પ્રોપર્ટીઓનું રીડેવલપમેન્ટ કરે છે. હવે જેમ મેં મુંબઈ સિટી અને મુંબઈ સબર્બની વાત કરી એવી રીતે પ્રોપર્ટીઓના 2 પ્રકાર છે, એક સેસ્ટ અને એક નોન સેસ્ટ. આ બિલ્ડિંગોના 2 પ્રકાર છે.
સેસ્ટ બિલ્ડિંગ એટલે એવી બિલ્ડિંગો જેની માટે મહાડા આપની પાસેથી અથવા આપના ઓનર પાસેથી અથવા સોસાયટી પાસેથી સેસ વસૂલ કરે છે. રિપેર સેસ એને કહેવાય છે. એક પ્રકારનો કર છે. એ દર વર્ષે આપ એનો ટેક્સ ભરો છો. એ આપની રકમ મહાડા પાસે જમા થયેલી હોય છે અને રિપેર સેસની જે રકમ હોય એ રકમમાંથી જ્યારે પણ જરૂર પડે એ વખતે બિલ્ડિંગનું રિપેર કરવાની જવાબદારી મહાડાનું જે એક અંગ છે MBRRB કહેવાય છે, મુંબઈ બિલ્ડિંગ રિપેર્સ એન્ડ રિકન્સ્ટ્રક્શન બોર્ડ, એ મહાડાનો એક ઘટક છે, એક વિભાગ છે. એના દ્વારા આ પૈસામાંથી રિપેર્સ થઈ શકે છે અને એ રિપેર સેસ જેને લાગુ પડતી હોય એવી બિલ્ડિંગોની એક એની કેટેગરી છે, એને સેસ્ટ બિલ્ડિંગ કહેવાય છે. પહેલા એની પાછી પેટા કેટેગરીઓ હતી, A, B અને C પ્રકારની કેટેગરી. હવે એ જે ભેદભાવ હતો તે 37 એટલે રેગ્યુલેશન 33(7)A ના આવ્યા પછી એ ભેદભાવ હવે ઓછે વખતે અંશે મટી ગયો છે અને સેસ્ટ બિલ્ડિંગ જે B કે C કેટેગરીમાં પણ છે એ લોકોને પણ હવે મહત્તમ લાભ મળી રહ્યા છે. બીજું જે કેટેગરી છે નોન સેસ્ટ એટલે એવી બિલ્ડિંગો જેમાં તમે રિપેર સેસ નથી ભરી રહ્યા, એવી બિલ્ડિંગોને પણ રીડેવલપમેન્ટનો જે લાભ મળે છે. તો આ બંને પ્રકાર એના અલગ અલગ છે. જે સેસ્ટ બિલ્ડિંગ છે એ અલગ રેગ્યુલેશનમાં એટલે DCPR જે આપણે અત્યારે મુખ્યત્વે જેની વાત કરી રહ્યા છીએ, ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન્સ 2034, DCPR 2034. જૂનું DCR 1991 હતું, હવે બદલાઈને DCPR 2034 થઈ ગયું છે. એની અંદર મુખ્યત્વે 33(7) એ રીડેવલપમેન્ટનો જેને આપણે કહી શકીએ કે પ્રાણ છે, એનું મૂળભૂત એ 33(7) છે. એ ઉપરાંત બીજી ઘણી બધી સ્કીમો છે જેમ કે 33(5), 33(10) એ બધી અલગ અલગ સ્કીમો છે, પણ બધી બહુ ટેકનિકલ બાબતો છે એટલે એ માટે અહીં વધારે એનો ઉલ્લેખ કરવાની મને જરૂરત નથી લાગતી. પણ 33(7) નો જે મુખ્ય અર્ક છે એ આપની સામે મૂકું છું. અત્યારની જે આપની જૂની જગ્યાઓ હોય એ જૂની જગ્યા કદાચ પાગડીની જગ્યા હોય કે સોસાયટી હોય, ઘણી વખત ફ્લેટ સિસ્ટમ, ચોલ સિસ્ટમ હોય છે અને બંનેમાં જે જગ્યાનું અત્યારનું જે એરિયા છે, આપનું જે માપ છે એ કદાચ બહુ મર્યાદિત હશે, કારણ કે જૂના જમાનામાં ઓછી જગ્યામાં આપણે એકોમોડેટ કરી લેતા હતા, થઈ જતા હતા. જેમ જેમ પ્રગતિ થતી જાય છે તેમ તેમ મોટી જગ્યામાં થોડું સારી લાઈફસ્ટાઈલમાં જીવવાની આપણને એક જરૂરત વર્તાય છે અને એમાં કંઈ ખોટું નથી. સારી જ જરૂરત છે કે આપણે કમાતા હોઈએ છીએ, કામ કરતા હોઈએ છીએ સારી રીતે જીવવા માટે, તો એ જગ્યાના માપમાં વધારો, અત્યારની જગ્યા કરતાં આપણને થોડી મોટી જગ્યા મળે એવી જોગવાઈઓ કાયદા પ્રમાણે પણ છે. અને એ સાથે સાથે આપણી જે જીવનશૈલી હોય એટલે કે જે એમ્યુનિટીઝ હોય એની અંદર પણ સુધારો વધારો આપણને મળી શકે એવું છે. સાથે સાથે જેટલા સમય દરમિયાન બાંધકામ ચાલવાનું છે એટલે જેટલો સમય આપણે આપણી અત્યારની જગ્યા છોડીને બહાર ક્યાંક ટેમ્પરરી રહેવા જવાના છીએ એ સમયગાળા દરમિયાનનું ડિસ્પ્લેસમેન્ટ કોમ્પન્સેશન આપણને મળવા પાત્ર છે, આપણને મળી શકે છે, જેને રેન્ટ કહીએ આપણે એક મામૂલી ભાષામાં. અને તેની સાથે સાથે હાર્ડશિપ કોમ્પેન્સેશન અથવા તો કોર્પસ એ મળવાથી આપણો મૂડી સંચય થાય છે. ત્રીજું છે કે જે ટ્રાન્ઝિટ એકોમોડેશન આપણે લેવાનું હોય એ ટ્રાન્ઝિટ એકોમોડેશન માટે જે વિસ્તારમાં આપણે રહેતા હોઈએ છીએ એ વિસ્તારની અંદર જે અત્યારનું રેન્ટ અમાઉન્ટ ચાલતું હોય અથવા તો જે પ્રકાર હોય આપણો રેસિડન્સ હોય તો રેસિડન્સનું જે રેન્ટ ચાલતું હોય અને કમર્શિયલ હોય તો કમર્શિયલનું જે રેન્ટ ચાલતું હોય એ પ્રકારે આપણને રેન્ટ અમાઉન્ટ મળવું જોઈએ, એ આપણો હક છે. અત્યારે મુંબઈની અંદર રસ્તાઓ સાંકડા થતા જાય છે અને ગાડીઓ વધતી જાય છે અને સૌથી મોટી જો કોઈ ચેલેન્જ હોય તો તે પાર્કિંગને લગતી ચેલેન્જ છે. પાર્કિંગ જૂની બિલ્ડિંગોમાં અથવા તો આપણી જે ચાલ હોય છે એ ચાલની અંદર તો પાર્કિંગ પોસિબલ નથી. એની જગ્યાએ જ્યારે હવે નવું ટાવર આવે તો એ નવા ટાવરની અંદર સરકારના જે નિયમો છે એ નિયમો પ્રમાણે પાર્કિંગ આપણને મળી શકે છે, જેનાથી અત્યારે આપણે જો ગાડીઓ રસ્તા ઉપર પાર્ક કરવી પડતી હોય બિલ્ડિંગની બહાર, રોડ ઉપર, ગલીમાં ક્યાંય પણ,
તો એ ફેરફાર થઈને આપણી બિલ્ડિંગની અંદર જ જે પાર્કિંગ લોટ બનાવવામાં આવે એની અંદર આપણે પાર્કિંગ કરી શકીએ. અને એક જે સૌથી મહત્વનો એડવાન્ટેજ મળે છે એ છે કે જે અત્યારે આપણી પાઘડીની જગ્યા છે, આપણા જે ટેનન્સી રાઇટ્સ છે, એ ટેનન્સી રાઇટ્સ રીડેવલપમેન્ટ પૂરું થતાં ઓનરશિપમાં કન્વર્ટ થઈ જાય છે. તો આ એક 33(7) નો જે આખો અર્થ છે એનો પ્રાણ આપણે આ 5 વિભાગોમાં મેં અહીંથી પ્રસ્તુત કર્યો છે. કોઓપરેટિવ સોસાયટી આપણે 79A ની વાત કરી તો 79A ની પ્રોસિજર ખૂબ જ વિગતવાર આપવામાં આવી છે એ પ્રોવિઝનની અંદર. અને વાસ્તવમાં તો સોસાયટી રીડેવલપમેન્ટ ઉપર એક આખું સત્ર લઈ શકાય, આખો સેમિનાર 2.5-3 કલાકનો લઈ શકાય એટલું એ ડેપ્થ વાળો વિષય છે. તેમ છતાં પણ 79A ની જે પ્રોસિજર છે એની અંદર ખાસ જે ઉડીને આંખે વળગે એવી બાબતો આપણે લઈએ તો સોસાયટીની જે સામાન્ય સભા, જનરલ બોડી કહેવાય, એ જનરલ બોડીએ જ્યારે પણ ડેવલપરને અપોઇન્ટ કરવો હોય એ વખતે રજિસ્ટ્રારની ઓફિસમાંથી, એટલે કોઓપરેટિવ સોસાયટીના જે રજિસ્ટ્રાર હોય એની ઓફિસમાંથી ઓથોરાઇઝડ ઓફિસરની હાજરીમાં વિડીયો શૂટિંગ કરીને ડેવલપરની જે ઓફર આવી છે એ ઓફરનું એનાલિસિસ, એની ઉપર મેમ્બરોના જે પોતાના કોમેન્ટ્સ હોય, કન્સર્ન્સ હોય એ બધાને એડ્રેસ કરી અને ત્યાર પછી એ ડેવલપરની નિયુક્તિ અથવા તો અપોઇન્ટમેન્ટ કરવામાં આવે એ એનો એક મુખ્ય સાર છે. અને એ પ્રોસિજરમાં જતા પહેલા સોસાયટીના લેવલ ઉપર એની જે મેનેજિંગ કમિટી હોય એણે કઈ રીતની આખી વિધિઓ કરવાની છે, વિધિની વિગતવાર ચર્ચા અહીં નહીં કરી શકાય, પરંતુ એમાં જે 2 કે 3 ચીજો ખાસ છે. એક તો છે કે કેટલા મેમ્બરોની રીડેવલપમેન્ટની પ્રક્રિયામાં જોડાવાની તૈયારી છે, એની માટે સોસાયટી એક જનરલ સભા, જેને SGM કહેવાય છે, સ્પેશિયલ જનરલ મીટિંગ, એ બોલાવવી પડે. SGMમાં બોલાવ્યા પછી જ્યારે મેમ્બરો તૈયાર થાય એ વખતે સોસાયટીએ એક PMC એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટને એપોઇન્ટ કરી સોસાયટીનું જો રીડેવલપમેન્ટ આપણે કરીએ છીએ તો એ રીડેવલપમેન્ટની અંદર આપણને કેટલો એરિયા મળવા પાત્ર છે, કેટલો આપણે નવો એરિયા મેળવી શકીએ છીએ અને બિલ્ડરને વેચવા માટે કેટલો એરિયા મળવાનો છે, એનું આખું એક એનાલિસિસ કરતો રિપોર્ટ બનાવવામાં આવે જેને ફિઝિબિલિટી રિપોર્ટ કહેવાય. એ ફિઝિબિલિટી રિપોર્ટનું અધ્યયન કર્યા પછી સોસાયટી વતીથી જે PMC હોય એને ટેન્ડર બહાર પાડવાનું હોય અને ટેન્ડરની અંદર જે પણ ડેવલપર આ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવા ઈચ્છુક હોય એણે પોતાની ઓફર મોકલવાની હોય, ટેન્ડર ભરવાનું હોય અને એ ટેન્ડરનું એનાલિસિસ કર્યા પછી આ જે મેમ્બરો છે ફરી પાછી SGM બોલાવે અને એ SGMની અંદર એ ડેવલપરને એપોઇન્ટ કરે. એવી આખી આ પ્રક્રિયા છે. આમાં મારે ખાસ એક આપ સૌને ભલામણ કરવાની છે કે જે સૌથી વધુ એરિયા આપતા હોય એવા બિલ્ડરને એપોઇન્ટ કરવાની ખોટી લાલચમાં ક્યારે પણ જવું નહીં. એ બિલ્ડરની ક્રેડેન્શિયલ્સ, એનું જે આખું આપણે કહીએ ને કે કુંડલી જોવામાં આપણે વધારે રસ રાખવો. આમ ભલે લગ્ન માટે આપણે કુંડલી મેળવતા હોઈએ કે ન મેળવતા હોઈએ, પણ બિલ્ડરની કુંડલી જાણવી જરૂરી છે, કારણ કે આપણે આપણું ઘર આપી રહ્યા છીએ નવું બનાવવા માટે. કુંડલી જાણવામાં એવું છે કે એણે કેટલા પ્રોજેક્ટ કર્યા છે, એની ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી કેવી છે, એના પ્રોજેક્ટ્સ જે બીજા કોઈ ઠેકાણે થયા હોય ત્યાં જઈને વિઝિટ કરવું જોઈએ અને એનું પરફોર્મન્સ કેવું છે, એટલે ટાઈમસર એ બાંધકામ કમ્પ્લીટ કરીને પોઝેશન આપ્યું છે, જે બધું પ્રોમિસ કર્યું તો એ બધી પ્રોમિસ કરેલી ચીજો એ જગ્યામાં એણે આપી છે, નથી આપી, ઓછું વધુ આપ્યું છે, શું આપ્યું છે, ત્યાંના જે મેમ્બરો હોય એમની સાથે જઈને થોડું ઇન્ટરેક્શન કરવું જરૂરી છે. એટલે આ પ્રક્રિયા પર ખાસ ધ્યાન આપજો. રાધર દેન એરિયા વધારે આપે છે કે મેક્સિમમ જે એરિયા આપે છે એને આપણે ટેન્ડર આપવું જોઈએ કે એને આપણે એપોઇન્ટ કરવું જોઈએ, એવી ખોટી લાલચમાં જવું નહીં. બીજું, મુંબઈ સિટીમાં અને સબર્બન બંને ઠેકાણે, ખાસ કરીને મુંબઈ સિટીમાં વધારે એવા ઘણા બધા વિસ્તારો છે કે જે વિસ્તારો લીઝ હોલ્ડ લેન્ડ્સ કહેવાય છે. એટલે જે જમીનનો પ્લોટ છે એ ફ્રી હોલ્ડ નથી. એ લેન્ડ યા તો કોર્પોરેશનની છે અથવા તો ગવર્મેન્ટની લેન્ડ છે, જેની માટે કલેક્ટર ઓફ જે ડિસ્ટ્રિક્ટ હોય એનો મુખ્ય અધિકારી કહેવાય છે. અને એ લેન્ડ લીઝ ઉપર આપવામાં આવેલી છે.
તો એ લીઝની શું બધી શરતો છે એ શરતોને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. જેમ મેં પહેલા કન્વેન્સની વાત કરી, તો એ કન્વેન્સ હોય અથવા તો લીઝ ડીડ હોય, એ સમજીને એની અંદર બધી શરતો લખેલી છે. એ શરતો સમજવી એટલા માટે જરૂરી છે કારણ કે કોર્પોરેશનની અંદર જે લીઝના પ્લોટ છે તે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ એ લીઝના પ્લોટ્સ બધા સંભાળે છે. અને એસ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે આપણી પાસે જે લીઝ ડીડ ઘણી વખત 1940ની આસપાસના લીઝ ડીડ બનેલા છે. એ વખતે કોર્પોરેશને 999 વર્ષ 999 યર્સ અથવા તો પરપેચ્યુઇટી કાયમી ધોરણે જગ્યા લીઝ ઉપર આપી દીધેલી છે. દેર ઇઝ અ કોન્ટ્રાક્ટ, લીઝ ડીડ છે, રજીસ્ટર થયેલું છે. તેમ છતાં પણ આજે જ્યારે આપણે રીડેવલપમેન્ટની પરમિશન લેવા જઈએ છીએ એસ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે, તો એસ્ટેટ આપણને ફોર્સ કરે છે કે જે તમારી 999 વર્ષની લીઝ છે એને ટૂંકાવીને હવે 30 વર્ષની કરવી પડશે, અને એ પ્રકારની અંડરટેકિંગ આપણી પાસેથી લે છે. ઓફકોર્સ એ બાબતે અત્યારે હાઈકોર્ટની અંદર અને સુપ્રીમ કોર્ટની અંદર કેસીસ ચાલી રહ્યા છે. એનો હજી ફાઇનલ ચુકાદો નથી આવ્યો, પણ સબ્જેક્ટ ટુ આઉટકમ એ કેસના ચુકાદાને આધીન રહીને પણ પરમિશન આપતા પહેલા કોર્પોરેશન ડેવલપર પાસેથી જે અંડરટેકિંગ લે છે, અંડરટેકિંગની શરતો પણ સમજવી ભાડૂત માટે અથવા તો સોસાયટીના મેમ્બરો માટે ખૂબ જ મહત્વની છે. સોસાયટીની પણ જો લીઝ હોય, 999 વર્ષની લીઝ કદાચ 1940ના કોન્ટ્રાક્ટમાં આવી ગઈ હોય, તેમ છતાં પણ સોસાયટી કદાચ એટલે સોસાયટીનું નામ પ્રોપર્ટી કાર્ડમાં પણ આવી ગયું હોય, સોસાયટીનું નામ આજની તારીખમાં લીઝ રજીસ્ટરમાં રેકોર્ડ પણ થયેલું હોય, તેમ છતાંય કોર્પોરેશન પાસે આ પાવર્સ છે એના એસ્ટેટ ડિપાર્ટમેન્ટ પાસે. એટલે એ બાબતો જે લીઝની ટર્મ્સ કન્ડિશન છે, જે પ્લોટને લીઝ લાગુ પડતી હોય, એ લોકોએ આ એક બાબત પણ એડિશનલી ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ત્યાર પછી હવે આપણે આવીએ થોડાક ડૂઝ અને ડોન્ટ્સ ઉપર. રીડેવલપમેન્ટનો જે પર્પસ છે એ સહકારનો એટલે કોઓપરેશનનો, આપસનો, એકબીજા સાથેના કોઓપરેશનનો અને કોઈ પણ ચીજને વધારે સારી બનાવવા માટેનો હોવો જોઈએ, સસ્તાપણા માટેનો નહીં. એ મેં વાત આપને ઓલરેડી કરી છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરતા વખતે સોસાયટીઓએ અથવા તો લેન્ડલોર્ડે પણ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહથી મુક્ત રહેવું ખૂબ જરૂરી છે. એટલે સોસાયટીઓમાં ઘણી વખત એવું હોય કે પેલા ફલાણા મેમ્બરે મને આ વખતે તકલીફ આપેલી અથવા મને કોઈ પ્રકારે નડ્યા હતા, એટલે હવે રીડેવલપમેન્ટમાં મારે એ જોવું છે કે એને ઓછી જગ્યા મળે, મને વધુ જગ્યા મળે. એવા બધા જે આપણા પર્સનલ એકબીજા સાથેના પ્રોબ્લેમ્સ હોય એને રીડેવલપમેન્ટની સાથે મેચ ન કરતા આપણે એકબીજાના પરસ્પર સહકારથી જો લાંબા ગાળાનો વિચાર કરીને કોઈ પણ પ્રકારે એમાંથી લાભ મેળવવાની જો ઈચ્છા રાખીએ અને એ પ્રકારે આપણે જે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ્સ અથવા તો આપણી જે વિધિ હોય એ કરીએ તો એ બહેતર રહેશે. ઘણી વખત એવી પરિસ્થિતિઓ નિર્માણ કરવામાં આવે છે અથવા થઈ જતી હોય છે કે પેપર્સ ફાઇનલ જ્યારે સાઇન કરવાના આવે ને એ વખતે આપણી પાસે વાંચવા માટેનો ટાઈમ જ નથી હોતો. એની પહેલા ઘણી બધી વિગતો થઈ હોય, ડ્રાફ્ટ અહીંયાથી ત્યાં 3-4 વાર એક્સચેન્જ થયા હોય, એમાં સુધારા વધારા થયા હોય, પણ ફાઇનલી જ્યારે પેપર સાઇન કરવાનો વખત આવે છે એ વખતે યા તો આપણી પાસે સમય નથી હોતો અથવા તો ઘણી વખત આપણે એ બાબતને એટલી ગૌણ માનતા હોઈએ છીએ, નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ કે હવે ઠીક છે, બિલ્ડરે જે બધું કીધું છે એ બધું આમાં આવી ગયું છે. તો એવી ઘાઈ ન કરવી જોઈએ, એવી ઉતાવળ ન કરવી જોઈએ. અને જો કોઈ પણ પ્રકારના લખાણ ઉપર સહી કરતા પૂર્વે એમાંની જે પણ વિગતો છે તે સમજવી જોઈએ, વાંચવી સમજવી, અને ફક્ત વાંચવી સમજવી નહીં, એના ઉપર વિચાર કરીને કે આપણે શું લખી રહ્યા છીએ, શું લખવામાં આવ્યું છે અને એની અસર શું થવાની છે, એ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખીએ ને ત્યાર પછી જ કોઈ પણ પ્રકારના પેપર્સ સાઇન કરવા જોઈએ. એક સોસાયટીની બાબતમાં ખાસ કહું છું કે રૂલ ઓફ મેજોરિટી મેમ્બર્સ એક વખત એક બાજુ થઈ જાય, 3/4 મેજોરિટી જે જરૂરી છે, એટલે 3/4 બહુમતી, એ મેમ્બરો એક બાજુ થઈ જાય અને એ લોકો જે રીડેવલપમેન્ટની પ્રોસેસમાં જેમ બીજાને રમાડે એમ બીજાએ રમવું પડે, એવી ઘણી વખત આપણી પાસે માન્યતાઓ થઈ જતી હોય છે કે ઓલા બધા મેજોરિટીમાં થઈ ગયા, બધા એક બાજુ થઈ ગયા ને અમને રખડતા મૂકી દીધા, અમે માઇનોરિટીમાં આવી ગયા. એવું પણ નથી. જો તમારી પાસેનો કોઈ પોઈન્ટ હોય જે ખૂબ જ વેલિડ હોય
અને એ પોઈન્ટને લીધે ફક્ત તમને જ નહીં પણ બીજા બધાને પણ કોઈક પ્રકારે નુકસાન થઈ રહ્યું હોય તો એવા પોઈન્ટ્સને કન્સિડર કરવામાં આવે છે, કોર્ટ્સના લેવલ સુધી પણ કન્સિડર કરવામાં આવે છે. પરંતુ એની સામે એની બીજી પણ બાજુ છે, જેમ સિક્કાની બે બાજુ હોય કે કોઈક મેમ્બર ફક્ત નડવા માટે નડીને બેસી જાય તો એવા કેસીસમાં બોમ્બે હાઈકોર્ટે અને બીજી ઘણી બધી કોર્ટ્સમાં પણ એવા ચુકાદાઓ આપ્યા છે કે એક કે બે મેમ્બર ફક્ત પોતાના સ્વાર્થ માટે અથવા પોતાને કોઈક વિશેષ લાભ લેવો છે એની માટે આખી જે રીડેવલપમેન્ટની પ્રક્રિયા જે મેજોરિટીએ નક્કી કરી છે, બહુમતીએ જે નક્કી કરી છે એને અટકાવવાના જ્યારે પ્રયત્ન કરતા હોય છે ત્યારે કોર્ટે લિટરલી આપણને લાફા માર્યા છે અને લાફા મારીને એ રીડેવલપમેન્ટની પ્રોસેસને આગળ વધારી છે. એવા એક ખૂબ જ ડેશિંગ જજ હમણાં થોડા સમય પહેલા જ રિટાયર થયા, જજ કાથાવાલા, આપ સૌને ખબર છે. બિલ્ડરની કુંડલી જોવાની જે વાત કરી આપણે કરી લીધી. હવે જ્યારે રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ હોય એ વખતે પણ આપણે કોન્સ્ટન્ટ છે ને એનું મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. કારણ કે ઘણી વખત આમાં એવું થાય છે કે આપણે એક વખત ટેમ્પરરી જગ્યામાં શિફ્ટ થઈ ગયા પછી જ્યારે 1.5-2 વર્ષે 3 વર્ષે આપણને બિલ્ડર બોલાવે કે હવે ઓસી આવી ગયું છે ને તમે આવો પોઝેશન લેવા, વચ્ચેના પીરિયડમાં આપણને રેન્ટ મળતું જાય છે એટલે આપણે આપણી રીતે ઓકે છીએ, એ ન હોવું જોઈએ. સમયાંતરે એટલે પિરિયોડિકલી વી શુડ કીપ અ ચેક કે બાંધકામનું સ્ટેટસ શું છે, સરખું થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. અને એની માટે દેર આર પ્રોફેશનલ્સ કે જેની તમે સર્વિસીસ લીધી હોય, આર્કિટેક્ટ્સ છે કે એવા હોય જે લોકો આ બધી વિગતોને તપાસ કરી શકે કે જે પ્રકારની ક્વોલિટી બિલ્ડરે કમિટ કરેલી કન્સ્ટ્રક્શનની જે ક્વોલિટી હોય એ વાસ્તવમાં એ રીતની થઈ રહી છે કે નહીં, એ બાબતે આર્કિટેક્ટ્સ આપને હેલ્પ કરી શકે. રીડેવલપમેન્ટની જે આખી પ્રક્રિયા છે તેમાં ઘણા બધા કાયદાઓની સામેલ થઈ રહ્યા છે. ઘણા બધા કાયદાઓ ઇન્ટરલિંક છે, એટલે તાણાવાણા જે આપણે કહીએ ને એવા ઘણા બધા કાયદાઓ એમાં સામેલ છે. તો એ દરેક માટે તમને અલગ અલગ પ્રોફેશનલ્સ જોઈશે, પણ એ દરેક પ્રોફેશનલની સેવાઓ લેવી એટલા માટે જરૂરી છે કારણ કે આપણને બધું જ ખબર હોય. આજે હું પૂછું અહીંથી કે કેટલા ટકા જણા કન્સેન્ટ આપી દે તો રીડેવલપમેન્ટ થઈ શકે, તો લગભગ બધાને જવાબ ખબર હશે. કોઈ કહી શકશે કેટલા ટકા? 51. એટલે આ ચીજો જે છે આપણને બધાને ખબર છે, એટલે આપણને એમ લાગે કે અમને બધું જ ખબર છે, પણ એવું નથી હોતું. ઘણી બધી બાબતો એવી હોય કે જેમાં તાણાવાણા વિવિધ પ્રકારના છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સનો એવો કાયદો છે કે અત્યારની તમારી જગ્યા તમે રીડેવલપમેન્ટમાં આપી રહ્યા છો અને નવી જગ્યા જે તમને મળશે, સો કેપિટલ ગેઇન્સના કાયદા પ્રમાણે ધીસ ઇઝ કન્સિડર્ડ એઝ ટ્રાન્સફર ઓફ કેપિટલ અસેટ. હવે આની માટે રેસિડન્સ વાળાને તો પ્રોબ્લેમ નથી કે એક જગ્યા તમે આપો છો, ભલે વેચતા નથી, તમે જગ્યા આપો છો એની બદલીમાં તમને નવી જગ્યા મળવાની છે, એટલે જે તમારું ગેઇન થવાનું છે એ ગેઇન ઇઝ ગેટિંગ રીઇન્વેસ્ટેડ, એટલે એમાં પ્રોબ્લેમ નથી. પણ કમર્શિયલમાં દેર ઇઝ અ ગ્રે એરિયા. નોન રેસિડેન્શિયલમાં એવું છે કે અત્યારના જે કેપિટલ ગેઇન્સના કાયદા પ્રમાણે નોન રેસિડેન્શિયલ જગ્યાની બદલીમાં તમે રેસિડેન્શિયલ જગ્યા લ્યો તો એ તમને માફ છે, એટલે એની ઉપર ગેઇન ટેક્સ નહીં લાગે. પરંતુ અધરવાઇઝ હજી ક્લેરિટી નથી અને એ એટલો એરિયા અત્યારે પણ ગ્રે છે. ઘણા બધા એસોસિએશનોએ રિપ્રેઝન્ટેશન કર્યું છે ગવર્મેન્ટને ને વી એક્સપેક્ટ દેટ ધેર વિલ બી સમ આઉટકમ આઉટ ઓફ ઇટ. પરંતુ આ એક દાખલા તરીકે મેં ફક્ત કીધું છે. તો એ રીતના ઘણા બધા એરિયાઝ છે તો જેમાં યુ મે નીડ પ્રોફેશનલ્સ લાઇક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, લોયર્સ. ફક્ત કાવાની પબ્લિસિટી માટેનો આ સેમિનાર નથી, પણ આપ સૌને અમારે ખાસ કહેવું છે કે લોયર્સની ફોજ આખી આપની સેવામાં તત્પર છે. આપ એમના બની શકે એટલો મેક્સિમમ આપ લાભ લો. અને આ આખો જે વિષય છે એટલો પેચીદો છે કે દરેક જગ્યાએ આપણે તો ન પહોંચી શકીએ, દરેકમાં આપણું ધ્યાન ન પહોંચતું હોય, એટલે વિવિધ પ્રકારના પ્રોફેશનલ્સને આમાં આપણે ઇન્વોલ્વ કરવા જોઈએ. જે પણ વાતચીતો આપણી નક્કી થઈ હોય એને ફક્ત ઓરલ લેવલ ઉપર રાખવા કરતા
એને કરારબદ્ધ કરવી જરૂરી છે, એને ડોક્યુમેન્ટ કરવી જરૂરી છે, એગ્રીમેન્ટમાં ઇન્ક્લુડ થઈ જાય એ ખાસ જોવું જરૂરી છે. ઘણી વખત આપણને કહેવામાં આવે કે અમે આ આપીશું, હવે એ ચીજ લખવામાં રહી ગઈ હોય, બિલ્ડર આપણને ઘણી વખત કહેતા હોય કે તમને ફલાણી ચીજ મળશે, કે પાર્કિંગ મળશે, કે આ મળશે, કે તે મળશે, અને એ લખવામાં જ્યારે ન આવે ત્યારે પાછળથી જે પ્રોબ્લેમ્સ થતા હોય છે એની માટે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ડીલે થઈ શકે છે, જેમ કે 2 વર્ષ પહેલા આપણને કોઈને કલ્પના નહીં હતી અને આ પેન્ડેમિક શરૂ થયું અને લોકડાઉન લાગી ગયું, જે પ્રોસેસમાં હતા પ્રોજેક્ટ્સ એ બધા અટકી ગયા. હવે એવા સંજોગોમાં જો આપણે ઓલરેડી ઘરની બહાર હોઈએ, એટલે કે ટેમ્પરરી જગ્યામાં રહેતા હોઈએ, પ્રોજેક્ટ ચાલુ હોય અને આવા કોઈક સંજોગો ઉત્પન્ન થાય, પેન્ડેમિક છે અથવા બીજી કોઈ પણ પ્રકારની જેને ફોર્સ મેજર સિચ્યુએશન કહેવામાં આવે છે, એવી કોઈ પણ બાબત ઊભી થાય, એ વખતે જો ડીલે થયું છે તો ડીલેના કોન્સિક્વન્સીસ શું હોય, એટલે ડીલે આપણે કેટલો સમય સુધી ટોલરેટ કરવાનું, ડીલેની બદલીમાં આપણને શું મળવું જોઈએ, એ બધી વિગતો અગાઉથી જ કરારબદ્ધ થવી, એને વિચારીને એને ડોક્યુમેન્ટ્સમાં લખવી જરૂરી છે. બિલ્ડર અને ડેવલપર જેને પણ આપણે એપોઇન્ટ કરીએ છીએ, એ કોઈક સંજોગોમાં જો જે પરફોર્મ કરવાના છે એ ન કરી શકતા હોય, દાખલા તરીકે એ કોઈ સોલ પ્રોપ્રાઇટર બિલ્ડર છે અને પોતે એની હાજરી જો ન રહે કોઈક કારણથી, અથવા એને ફાઇનાન્શિયલ ક્યારેક તકલીફ થાય અને એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકવા માટે અસમર્થ રહે, એવા સંજોગોમાં શું થાય? પહેલા આ ચીજ માટે બહુ જ ગ્રે એરિયા હતો, પણ હવે there are ample protections સરકાર તરફથી કાયદાની અંદર બધી જોગવાઈઓ કરવામાં આવી છે. રેરા એક ઓથોરિટી છે જેની પાસે એ સત્તા છે કે એવા પ્રોજેક્ટ્સ જે બિલ્ડર કમ્પ્લીટ નથી કરી શકતો, એ પ્રોજેક્ટ્સને કમ્પ્લીટ કરવા માટે એ પ્રોજેક્ટની અંદરથી બિલ્ડરને કાઢી, અથવા તો એ બિલ્ડર ન જ રહ્યા હોય તો એની જગ્યાએ નવા બિલ્ડરને એપોઇન્ટ કરી અથવા બીજા કોઈ બિલ્ડરને એમાં મૂકી અને અધૂરું કામ પૂરું કરી શકવા માટેની કાયદાની જે જોગવાઈઓ છે એની માટેની આ ઓથોરિટીઝ છે રેરાની, અને એ લોકો સારું કામ આપણને આવી શકે છે. ટેક્સેશન માટે મેં વાત કરી કે ખાસ એની ધ્યાન રાખવાની જરૂરી છે. આપણી જે અત્યારની જગ્યા છે એ જગ્યાને ખાલી કરતા પૂર્વે બાંધકામની જે પણ પરવાનગીઓ બિલ્ડરે લીધી છે કે નહીં, અને જે મેળવવી જોઈએ એ બધી પરવાનગીઓ એની પાસે હાથમાં છે કે નહીં, એની ચોકસાઈ કર્યા પછી જ અત્યારની જે આપણી જગ્યા હોય એને ખાલી કરવી એવી ખાસ ભલામણ છે. બાંધકામ જ્યારે પૂરું થઈ જાય, આપણને કહેવામાં આવે કે ઓસી આવી ગયું છે ને તમે તમારી નવી જગ્યામાં શિફ્ટ થઈ જાઓ. એ શિફ્ટ થતા પહેલા જે ઓસીનો પ્લાન છે એ ઓસીના પ્લાન પ્રમાણેનું બાંધકામ વાસ્તવમાં થયું છે કે નહીં, ફક્ત મેજરમેન્ટની વાત નથી કરતો, જગ્યાનું માપ એમાં કદાચ 2 થી 3% ફરક હોઈ શકે, કારણ કે પ્લાન એક અલગ બાબત છે ને જ્યારે એકચ્યુઅલ કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે એમાં ભેદ થઈ શકે છે, વારાફેરી થઈ શકે છે. તો એ એરિયા મેજરમેન્ટની ફક્ત બાબત નથી, પણ બાકીની જે બાબતો કે જે જગ્યાએ પ્લાનની અંદર રસોડું દેખાડવામાં આવ્યું છે, જે જગ્યાએ બાથરૂમ દેખાડવામાં આવ્યું છે, એ બધું એ જ જગ્યાએ છે કે નહીં, એ પ્લાન સાથે એની ચોકસાઈ કરી અને એની અંદર કોઈક પ્રકારની ડિફેક્ટ આપણને દેખાતી હોય તો એ પોઝેશન લેતા પહેલા અથવા તો પોઝેશન લઈને જે સમયગાળો છે કાયદા પ્રમાણે, એ સમયગાળાની અંદર આપણે બિલ્ડરને એ ડિફેક્ટ એની પ્રત્યે એનું ધ્યાન દોરી એની પાસેથી રિપેર્સ કરાવડાવી શકીએ છીએ. કોઈ પણ સંજોગોમાં નવી જગ્યામાં પ્રવેશ કરવા પૂર્વે ઓસી હોવું ખૂબ જરૂરી છે. ઓક્યુપેશન સર્ટિફિકેટ વગર નવી જગ્યામાં રેસિડન્સની હોય કે કમર્શિયલની હોય પ્રવેશ નહીં કરવો એવી ખાસ ભલામણ છે. શક્ય છે કે કદાચ તમારી દુકાન હોય, નીચેના ભાગમાં એને કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરી દીધું હોય અને ઉપર હજી મકાનનું બાંધકામ ચાલુ હોય, એ સંજોગોમાં એને પાર્ટ ઓક્યુપેશન એટલે આંશિક રીતે ઓક્યુપેશન ભોગવટાનું પ્રમાણપત્ર મળી શકે છે અને એ લીધા પછી જ આપણે એ જગ્યામાં પ્રવેશ કરવો જોઈએ. ઘણી વખત એવું હોય કે ઓસી વગર આપણને ઉતાવળ છે અથવા બિલ્ડર ભાડું નથી આપતા, આમ નથી કરતા, તેમ નથી કરતા, ઘણા બધા સંજોગો હોય અને વિધાઉટ ઓસી આપણે જ્યારે પોઝેશન લઈ લઈએ છીએ જગ્યાનું, ત્યાર પછી અત્યારે
તો એક લાગુ જે દંડ આપણને પડે છે એમાં પાણીનો વેરો એ લગભગ 1.5 થી બમણો આપણને ભરવો પડે છે વિધાઉટ ઓસીના ફ્લેટમાં. પણ એ પૈસાની બાબત છે, પૈસાથી હજી પણ પહોંચી શકાય. પણ વચ્ચે આપ સૌને ખ્યાલ હશે કે અહીંયા હિન્દમાતા પાસે એટલે હિન્દમાતાથી પરેલની વચ્ચે એક બિલ્ડિંગની અંદર વિધાઉટ ઓસી લોકોએ પોઝેશન લઈ લીધેલું અને પછી એ બિલ્ડિંગમાં આગ લાગી. મને બિલ્ડર નથી ખ્યાલ, પણ એ થયેલું. એટલે આ તો જસ્ટ એક દાખલો આપું છું. પણ વિધાઉટ ઓસીના બિલ્ડિંગોમાં જ્યારે આગ લાગે છે એ સંજોગોમાં આપણું જીવનું જોખમ તો ખરું જ, પણ એની સાથે સાથે આગ લાગ્યા પછી જે આપણને એનું ઇન્સ્યોરન્સ કે એ બધું ક્લેમ કરવું હોય એમાં આપણે બધી જગ્યાએ અટકી જઈએ છીએ. એટલે આ એક મેજર બાબત છે જે સૌએ ખાસ ધ્યાન રાખવી એવી ભલામણ છે. લીઝની આપણે વાત કરવી. 2005માં સરકારે માહિતીનો અધિકાર એક કાયદો બહાર પાડ્યો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. અગાઉ ઘણી વખત આપણને માહિતીઓ નહોતી મળતી ત્યારે આપણે રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદાની અંદર એ માહિતીઓ મેળવવા માટે અરજીઓ કરતા હતા. પણ હવે સરકારને પણ ખ્યાલ આવ્યો છે અને માહિતી એ જ મુખ્ય સ્ત્રોત છે એવું જ્યારે આપણને ખબર પડી છે તો હવે આ બધું ઓપન થઈ ગયું છે અને કોર્પોરેશનની વેબસાઇટ ઉપર દરેકે દરેક જે પ્રોજેક્ટ્સ ઓનગોઈંગ હોય એના જે પણ અત્યારનું સ્ટેટસ હોય એ સ્ટેટસ આપ જાણી શકો છો, જોઈ શકો છો. આપના પ્રોજેક્ટ્સમાં અત્યારે શું સ્ટેજ છે, એપ્રુવલનો સ્ટેજ છે કે એપ્રુવ થઈ ગયું છે કે એપ્રુવલ પછી કોઈ અમેન્ડમેન્ટ્સ આવ્યા છે, એ બધું જ હવે ઓપન છે. ઇટ ઇઝ ઓન ધ વેબસાઇટ અને વેબસાઇટને ચકાસીને આપ સૌ એની અંદરથી જે અત્યારનું સ્ટેટસ છે, કરંટ સ્ટેટસ છે, જાણી શકો છો. એટલે આપણે પોતે સજાગ રહેવું જોઈએ, વિજિલન્ટ રહેવું જોઈએ અને માહિતી હવે ઉપલબ્ધ છે તો એનો પૂરેપૂરો વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરવો જોઈએ, જેનાથી ભવિષ્યમાં આપણને કોઈ પ્રકારની તકલીફ ના થાય. રેરાને લગતી અમુક બાબતો હવે આપણે જોઈએ. એક જે પ્રશ્ન અમને મૂકવામાં આવેલો કે રેરા કોને લાગુ પડે છે, તો રેરાનો જે કાયદો છે એ જે બિલ્ડર પાસેથી સેલેબલ ફ્લેટ્સ જે નવા પરચેઝર છે એ લોકો માટેનો કાયદો છે. એટલે જે જૂના ટેનન્ટ કે જૂના સોસાયટી મેમ્બર હોય અને આપણે રીડેવલપમેન્ટમાં પાર્ટ લીધો હોય તો આપણા માટે કદાચ રેરાનો કાયદો એકદમ લાગુ નથી પડતો, પણ જે આઉટસાઇડર છે આની અંદર આખું ગણિત એવી રીતે સમજવાનું છે કે બિલ્ડર કંઈ આપણને નવી અને મોટી જગ્યા આપવા માટે નથી આવ્યા. બિલ્ડર પોતે કમાવા માટે આવ્યા છે. એમને કમાણી શેમાંથી થવાની છે કે જે આપણને નવી જગ્યા, મોટી જગ્યા, ભાડું વગેરે બધું આપ્યા પછી બાકીના જે ફ્લેટ્સ છે એ ફ્લેટ્સ વેચી અને એમાંથી જે આવક થવાની છે એની માટે એણે આપણને આ ઓફરો આપેલી છે. તો બિલ્ડરે જેમને ફ્લેટ્સ વેચ્યા છે એ લોકોને જ્યારે સિક્યોર કરવા માટે આ રેરાનો કાયદો આવ્યો તો ઇનડાયરેક્ટલી આપણે એમાં સિક્યોર થઈ જઈએ છીએ. કારણ કે જનરલ એક ટ્રેન્ડ એવો છે કે જૂની જગ્યામાં એટલે જૂની બિલ્ડિંગોના જે ભાડૂતો અથવા જો સોસાયટી મેમ્બર્સ હોય છે એ લોકોને નીચેના ફ્લોર્સ આપે છે અને જે સેલેબલ ફ્લોર્સ હોય છે તે ઉપરના ભાગમાં હોય છે. એટલે એને ઉપરના ફ્લોર્સ બાંધવા માટે, ઉપરના જે વેચેલા ફ્લેટ છે એનો તાબો આપવા માટે નીચેના ફ્લોર્સ તો બાંધવા જ પડશે, એ લોકોને કંઈ હવામાં નહીં રાખી શકે. તો એ રીતે ઇનડાયરેક્ટલી આપણે પ્રોટેક્ટેડ છીએ. તે ઉપરાંત જ્યારે 33(7) ની વાત કરીએ છીએ તો 33(7) ની અંદર માળાને જ્યારે ઇરિવોકેબલ કન્સેન્ટ, આપણે જે 51% વાત કરી ને કે 51% મેમ્બરો જ્યારે પોતાની ઇરિવોકેબલ કન્સેન્ટ માળાને આપે ત્યાર પછી આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ જૂની જગ્યાઓની શરૂ થાય છે. તો આપણે જ્યારે એ કન્સેન્ટ આપીએ છીએ એ કન્સેન્ટની અંદર કદાચ આપણી પાસે બહુ લખવાનો કે લખાવાનો સ્કોપ નથી હોતો. એ માળાનું એક સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે, એ પ્રમાણે કન્સેન્ટ આપવાની હોય છે. પરંતુ માળા ઇટસેલ્ફ ઇઝ એન ઓથોરિટી, એ પોતે એક એવી સત્તા છે કે જે આપણા પ્રોટેક્શન માટે કાર્યરત છે. એનું તાજેતરનું ઉદાહરણ ઘણી વખત આપણને
એવા ઇશ્યુઝ આવતા હતા કે બિલ્ડરે ભાડું આપવાની શરૂઆત કરી, આપણે જગ્યા ખાલી કરી નાખી, ટેમ્પરરી જગ્યામાં ગયા, બિલ્ડરે ભાડું આપવાની શરૂઆત કરી અને વર્ષ 2 વર્ષ પછી કામ અટકી ગયું ને ભાડું પણ આવવાનું બંધ થઈ ગયું. તો હવે એવું ન થાય એની માટે માળા પાસે એક પ્રોવિઝન છે કે જે ભાડાની રકમ છે એ ભાડાની રકમ માળા એફડી તરીકે બિલ્ડર પાસેથી લઈને પોતાની પાસે રાખે છે અને એ રકમમાંથી જ્યારે બિલ્ડર ભાડું આપણને નથી ચૂકવી શકતા ત્યારે એ માળા પાસે જમા રહેલી રકમ માંથી આપણને જે ટ્રાન્ઝિટ રેન્ટ મળવાનું હોય, ટેમ્પરરી એકોમોડેશન માટેનું જે આપણું રેન્ટ મળવાનું હોય આપણને મળી શકે છે. તો એ રીતે માળા પણ એક સક્ષમ સંસ્થા છે. બીજું, પોઝેશન માટે કોઈ પણ પ્રોજેક્ટ જે માળા થ્રુ અપ્રૂવ થયા હોય, એટલે 33(7) ની બેઝિકલી આપણે વાત કરીએ છીએ, તો એની અંદર બિલ્ડરે જ્યારે ઓસી માટે એપ્લાય કરવાનું હોય, એ ઓસીની એપ્લિકેશન કરતા પહેલા જૂના ભાડૂતોને અથવા તો સોસાયટી મેમ્બરોને એણે બિલ્ડરે જે રીહેબ પ્રિમાઇસીસ એટલે જે પર્યાયી જગા આપણને પરમેનન્ટ ઓલ્ટરનેટ એકોમોડેશન જેને કહેવાય છે, એ જ્યારે આપણને એનું પોઝેશન આપ્યું હોય એ માળાની સામે આપણે કન્ફર્મ કરીએ ત્યાર પછી જ માળા એને એનઓસી ટુ ઓસી આપે છે અને એ એનઓસી ટુ ઓસી લઈને ત્યાર પછી બિલ્ડર કોર્પોરેશનમાં જઈ અને પોતાના સેલ ફ્લેટ્સ માટેની અથવા તો આખી બિલ્ડિંગ માટેની ઓસી લઈ શકે છે. તો ધેર ઇઝ ઓલ્સો અ ચેક બાય માળા કે જૂના ભાડૂતો જેમણે માળાને કન્સેન્ટ આપી છે, ઇરિવોકેબલ કન્સેન્ટ, તમને બધાને પોઝેશન મળી ગયા ત્યાર પછી જ બિલ્ડર આગળનું કામ કરી શકે. સો આ રીતે ધેર આર ચેક્સ અવેલેબલ. એટલે આ સત્તાઓ જે છે તે સત્તાઓ આપણા માટે સજાગ છે અને કામ કરે છે. આવા કેસીસ 100 માંથી 10 જણને થતા હોય છે. 90 જણના પ્રોજેક્ટ્સ બહુ સ્મૂથલી પતી જતા હોય છે. એટલે આ બધી વિગતોમાં ડિટેલમાં કદાચ બધાને ઉતરવાની જરૂર ન પડે, પણ જે લોકો અફેક્ટેડ છે એ લોકો માટે આ બધી ઓથોરિટીઝ કાર્યરત છે અને એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. રેરાની અંદર રેરાની અંદર બિલ્ડરે જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, એ રજીસ્ટ્રેશનની જે અમુક પૂર્વ શરતો છે, એ પૂર્વ શરત એટલી છે કે કોઈ પણ પ્રકારે બિલ્ડરે પોતાના પ્રોજેક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય અથવા વેચાણ કરવું હોય એની પહેલા એણે રેરાની અંદર આ પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. જો રેરાનો રજીસ્ટર્ડ ન હોય એવા પ્રોજેક્ટ્સની અંદર કોઈ પણ બિલ્ડર આપની પાસેથી પૈસા લે છે, એગ્રીમેન્ટ ફોર સેલ બનાવી આપે છે અથવા એલોટમેન્ટ લેટર આપે છે અથવા ઇવન પોતાના પ્રોજેક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરે છે, પબ્લિસિટી કરે છે, તો એ ગુનાને પાત્ર ઠરે છે. એટલે એનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. અને રજીસ્ટ્રેશન પૂર્વેની જે બધી કન્ડિશન રેરાએ મૂકી છે એની અંદર આ આખા પ્રોજેક્ટની જે સ્ટ્રેન્થ છે, એ પ્રોજેક્ટ કરવા માટે બિલ્ડરે કયા કયા પ્રકારે અત્યાર સુધીની બધી તૈયારીઓ કરી છે, કઈ રીતનું એને ટાઇટલ લીધું છે, એનું ટાઇટલ સર્ટિફિકેટ લોયરનું, સોલિસિટરનું કે એડવોકેટ્સનું માળાની વેબસાઇટ ઉપર રેરાની વેબસાઇટ ઉપર હોય છે. આર્કિટેક્ટ્સના એની અંદર સર્ટિફિકેટ્સ હોય છે કે કયા પ્રકારેના પ્લાન પાસ કરવામાં આવ્યા છે, કેટલા પ્રિમાઇસીસ બિલ્ડર બનાવવાના છે, કેટલા ફ્લેટ્સ, કેટલી દુકાનો, કેટલા પાર્કિંગ, એ બધી વિગતો રેરાની વેબસાઇટ ઉપર હોય છે. એટલે આ બધી વિગતો પણ પબ્લિક ડોમેનમાં છે. કોઈ પણ વ્યક્તિ એ વેબસાઇટ ઉપર વિઝિટ કરી અને આ વિગતો જોઈ ચકાસી શકે છે. એટલે આ જે પણ બધી વિગતો અવેલેબલ છે એની ખાસ સૌએ ચકાસણી કરવી કોઈ પણ પ્રકારના એગ્રીમેન્ટ કરતા પૂર્વે એવી ખાસ ભલામણ છે. એ જ રીતે રેરાની અંદર આડતિયા અથવા તો જે એસ્ટેટ એજન્ટ્સ કહેવાય, એ એસ્ટેટ એજન્ટ્સની પણ નોંધણી કરવી જરૂરી છે. એટલે કોઈ પણ વ્યક્તિ પહેલા જેમ એસ્ટેટ એજન્ટ બની જતા હતા, હવે એવી રીતે નથી. ટુ એક્ટ એઝ એન એસ્ટેટ એજન્ટ, એટલે આપે જો એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરવું હોય તો આપનું રજીસ્ટ્રેશન રેરાની અંદર થયેલું જરૂરી છે. અને જ્યારે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પૂરો થાય, આપણને હેન્ડઓવર કરવામાં આવે નવી જગ્યા,
ત્યાર પછી જો ભાડૂતોના બિલ્ડિંગ હોય છે, એટલે પાઘડીના બિલ્ડિંગ હોય તો પાઘડીના બિલ્ડિંગની અંદર જે લેન્ડલોર્ડ હોય અથવા તો બિલ્ડરને જો પાવર ઓફ એટર્ની આપવામાં આવ્યું હોય તો એમણે લેન્ડલોર્ડ વતીથી એ જમીન અને એની ઉપરનું જે નવું મકાન છે એ સાથેનું ટાઇટલ સોસાયટીને ટ્રાન્સફર કરવાનું હોય છે. એટલે એ રીતે જે આપણે કીધું કે આપણી જે જૂની ભાડુઆત હકની જગ્યા હતી, ટેનન્સીની જે જગ્યા હતી એ ઓનરશિપમાં કન્વર્ટ થઈ જશે અને જે ટાઇટલ છે એનો બદલો થઈ જશે, ફેરબદલો થઈ જશે. ઓલરેડી જો સોસાયટી હોય અને સોસાયટીએ ડેવલપમેન્ટ રાઇટ્સ આપ્યા હોય એ સંજોગોમાં પણ જે બાંધકામ કરવામાં આવ્યું છે એ બાંધકામનું કન્વેયન્સ સોસાયટીની ફેવરમાં થવું જરૂરી છે. કારણ કે સોસાયટીના જે જૂના મેમ્બરો હશે એમને તો તમારી નવી જગ્યા મળી જશે, પણ જેમણે બિલ્ડર પાસેથી ફ્લેટ્સ કે દુકાનો પરચેસ કરી છે એમને પણ હવે સોસાયટીમાં એન્ટ્રી મળવી જોઈએ. એટલે એ બાબત માટે પણ એણે કોને કોને ફ્લેટ્સ વેચ્યા છે, એમની સાથેના શું એગ્રીમેન્ટ્સ થયા છે, એની આખી તફસીલ, એનો આખી વિગતવાર માહિતી સોસાયટીના હાથમાં આવવી જરૂરી છે અને એ માટેનું આ કન્વેન્સની વિધિ છે. સો એ છે. એની સાથે સાથે જે ફાઇનલ એપ્રુવડ પ્લાન્સ છે, ઓસીના પ્લાન્સ, તે ઉપરાંત બીજી જેટલી પણ એનઓસીઝ લેવામાં આવી છે, ઘણી બધી અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની એનઓસી લાગે છે અને ફાયરની એનઓસી છે કે એવિએશનની છે, ટ્રી ઓથોરિટીની છે, ટ્રાફિકની છે, એવી ઘણી બધી છે, ડ્રેનેજ, હાઇડ્રોલિક અને ખાસ કરીને ઓસી અથવા બીસીસી અને એની સાથેના જે ફાઇનલ એપ્રુવડ પ્લાન, એ બધા આ કન્વેન્સની સાથે આપને મળે એટલે સોસાયટીને મળે અને એ રીતે આખો રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ કમ્પ્લીટ થાય. તો એવી આખી આ યાત્રા મેં શોર્ટમાં આપ સૌની સાથે અત્યારે શેર કરી છે. આ પ્રકારનું એક મારી નોટ્સ મેં બનાવેલી છે. અમે લોકો એક કોલ લીધો છે કે પેપર બચાવવા માટે આ નોટ્સ અત્યારે અમે સર્ક્યુલેટ નથી કરતા, પણ જેમને પણ આ નોટ્સ મેળવવાની ઈચ્છા હોય તો આપ આપના ઈમેલ આઈડી, અમારું જે ઓર્ગેનાઇઝેશન છે એના મેલ ઉપર આપ રિક્વેસ્ટ મોકલશો kutchi.advocates@gmail.com kutchi.advocates@gmail.com આ અમારું ઈમેલ આઈડી છે કાવાનું. તો આપ આ ઈમેલ ઉપર રિક્વેસ્ટ મોકલી શકો છો અથવા આપનું ઈમેલ આઈડી હમણાં ચિઠ્ઠી ઉપર લખીને જો અહીંયા અમારા વોલેન્ટિયર્સને આપી દેશો તો આપને એ ઈમેલ ઉપર આની આખી સોફ્ટ કોપી અમે મોકલી આપીશું. આની અંદર મુખ્યત્વે ઇંગ્લિશ છે, પણ અમુક ઠેકાણે મેં ગુજરાતીમાં પણ મારા કોમેન્ટ્સ મૂક્યા છે. એટલે જો કોઈ બહુ ઇંગ્લિશથી કમ્ફર્ટેબલ ન હોય તો એનો સારાંશ કોમેન્ટ તરીકે મેં ગુજરાતીમાં પણ મૂક્યો છે અને આખી લગભગ 18-19 પાનાની નોટ્સ મેં આપની સાથે શેર કરવા માટે બનાવી રાખેલી. તો એ આપને જરૂરથી અમે ઈમેલ ઉપર મોકલી આપીશું. આપના ઈમેલ આઈડી યા તો ચિઠ્ઠીમાં લખીને અથવા અમારા ઈમેલ ઉપર આપની રિક્વેસ્ટ મોકલશો તો સામે આની આખી પીડીએફ ફાઇલ આપને મળી જશે. આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું મારી સંસ્થા કાવાનો આભાર તો કેમ માનું, પણ એટલી એક વાત જરૂર કહીશ કે રવિવારની સાંજે જ્યારે રજાનો દિવસ છે અને આપણામાંના ઘણાને ફેમિલી સાથે રહેવાનો જ્યારે આ માંડ મોકો મળતો હોય એ વખતે પણ આપ સૌની અહીં હાજરી જોઈ અને ખરેખર મને ખૂબ આનંદ થાય છે. હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીએ, પણ આ ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને આખા સબ્જેક્ટને ફરી પાછું રિવાઇઝ કરવા માટે મને જે તક આપવામાં આવી એ બદલ હું અમારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ અત્રે પધાર્યા છો, આપનો આભાર માનું છું કે થોડી વાર આપની સાથે વાર્તાલાપ કરવાનો મને મોકો મળ્યો. ઘણી બધી બેઝિક ચીજો આપણને ખબર છે એટલે એને મેં કવર નથી કરી, પણ જે ખાસ મારી ભલામણો હતી એ ખાસ ભલામણો મેં કવર કરી છે. એક ખાસ જાહેરાત મારે આપ સૌની સમક્ષ કરવી છે કે આવા જે પણ સેમિનાર
અમારા ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવતા હોય છે એમાં કોઈની પર્સનલ પબ્લિસિટી માટેના આ સેમિનાર નથી. આખી ટીમ છે અને આપ સૌની પાસે આપના પોતાના ચાહિતા, માનીતા, જાણીતા, ભરોસાપાત્ર વકીલો હશે જ. એટલે એમાંના કોઈને પણ આપ સંપર્ક કરો, પણ પ્રોફેશનલો પાસે જવામાં સંકોચ કોઈ પણ પ્રકારે ન રાખવો જોઈએ, ન કરવો જોઈએ. ફક્ત ફીસ માટે જ નહીં કે ઘણી વખત આપણે ફીસ ન ચૂકવવી પડે એટલા માટે પ્રોફેશનલો પાસે જવાનું એવોઇડ કરતા હોઈએ છીએ. એવું ન કરવું જોઈએ. પ્રોફેશનલોને અત્યારે ચૂકવેલી ફીસ આપણા માટે ભવિષ્યમાં ઘણી બધી રાહતો લઈ આવશે એવી એક ખાસ ભલામણ છે. અને આમાં નોટ ઓનલી લોયર્સ, દેર આર ડિફરન્ટ પ્રોફેશનલ્સ વિચ આર ઇન્વોલ્વ ઇન ધીસ હોલ પ્રોસેસ ઓફ રીડેવલપમેન્ટ. રીડેવલપમેન્ટનો જે રસ્તો છે, આપના જે નોટ્સ જોશો ને તો સૌથી પહેલી જ લાઈનમાં મેં લખ્યું છે, કોઈ ગુજરાતી કવિની બહુ સરસ મજાની પંક્તિ હતી. એ પંક્તિને મેં ઉદ્ધૃત કરી છે. એમણે લખેલું કે હરિનો માર્ગ છે શુરાનો, અને મેં લખ્યું છે કે રીડેવલપમેન્ટનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને. પણ આપ કાયર નથી, આપની સાથે અમે ઊભા છીએ. બધા જ લોયર્સની ટીમ છે તે ઊભી છે, અને આપ જરૂરથી આપના જે પણ પ્રશ્નો હોય, આપને મૂંઝવતા પ્રશ્નો હોય એને સોલ્વ કરવા માટે અમારી ટીમનો લાભ લઈ શકો છો. એ ઉપરાંત જે મેડમે પોતાના વક્તવ્યમાં વાત કરી કે કાવાનું જે ઓર્ગેનાઇઝેશન છે આવા પબ્લિક સેમિનાર તો કરે જ છે, પણ એની સાથે સાથે અમારી લીગલ એડ ક્લિનિક ચાલે છે. એ લીગલ એડ ક્લિનિકની અંદર નિઃશુલ્ક રૂપે આપને મૂંઝવતા જે આપના પ્રશ્નો હોય એનું સમાધાન અમારા એક્સપર્ટ્સ આપને આપે છે. તો એ લીગલ એડ ક્લિનિકનો પણ આપ ચોક્કસપણે લાભ લેશો જી, એવી ભલામણ સાથે હું વિરમું છું.